ઓમ શાંતિ। આજે તારીખ 30 ઓગસ્ટ 2021। બાબાના મધુર મીઠા મહાવાક્યો। मीठे बच्चे, तुम्हें अभी रूहानी कारोबार करनी है। कई कारोबारी? रूहानी, आत्माओना उत्थाननी सेवा करवानी छे। आत्माओनुं उत्थान थाय ए ज कारोबार करो। रूह समझकर हर कर्म करने से आत्मा निर्विकारी बनती जाती है। आत्मा समझीने कर्म करो। जब आत्मा समझीने कर्म करशो तो हरेक आत्मा निर्विकारी बनती जाए छे। प्रश्न, स्वर्ग का वर्षा लेने और स्वर्ग में उच्च पद पाने का आधार क्या है? स्वर्गीय दुनियानो वारसो मेळववो अने सतयुगमां ऊंचुं पद प्राप्त करवुं तो एनो आधार कयो छे? तो उत्तर, ब्रह्मा कुमार ब्रह्मा कुमारी बन्या तो बाबाए कह्युं कि एक वार तमे ज्ञान लीधुं मारा बन्या तो ए दिवसे स्वर्गनो वारसो तो मळी जाय छे, परंतु ऊंचा पदनी प्राप्ति करवी छे तो ऊंचा पदनी प्राप्तिनो आधार छे ज्ञान। अगर बाबाना बन्या पछी सारी रीते ज्ञान लेता रहीए छे, पूरा पवित्र बनीए तो राजाई पद तो प्राप्त थई जाय छे। कोई पूरुं ज्ञान नथी लेता, कर्म बंधनमां छे, पूरा पवित्र नथी बनता अने शरीर अगर छूटी गयुं तो प्रजामां साधारण पदनी प्राप्ति थाय छे। तो ऊंचुं पद अने साधारण पद, ब्रह्मा कुमार कुमारी बन्या, ज्ञान लीधुं, ओम शांति में आवे तो स्वर्गना तो वारसदार थई गया, परंतु ऊंचुं पद अने साधारण पद, तो ऊंचुं पदनो आधार छे ज्ञान सारी रीते प्राप्त करवुं, पवित्र बनवुं, परमात्माना जे श्रीमत नियम मर्यादाओ छे ए अनुसार चालवुं, अने जे ए प्रमाणे नथी चालता, पवित्र नथी बनता अने शरीर छूटी जाय छे तो ए साधारण पदनी प्राप्ति करे छे। ओम शांति। तो रूहानी बच्चों को रूहानी बाप समझा रहे हैं। रूहानी बाळको ने रूहानी पिता परमात्मा समझावी रह्या छे कि आ रूहानी कारोबार छे, आत्माओनो कारोबार छे, बाकी दुनियामां चाले छे शरीरनो कारोबार। शरीरनो कारोबार एटले कि जिस्मानी कारोबारनो अर्थ कयो बताव्यो छे कि આપણે જે કારોબારી કરીએ છીએ, ચાહે કોઈની સાથે વાતચીત કરીએ છીએ તો શારીરિક સંબંધથી વાત કરતા હોઈએ છીએ। નોકરી ધંધો કરીએ છીએ તો કમાણી કોના માટે છે? શરીર માટે છે। પૈસા કોને જોઈએ છે? શરીરને જોઈએ છે। સંબંધો કોની વચ્ચે છે? શરીરના સાથેના સંબંધો છે। સમાજની અંદર વ્યવહાર કોની સાથે છે? તો શરીરના સંબંધો સાથે છે। તો એ છે જિસ્માની કારોબાર। અને અહીંયા રૂહાની કારોબાર એટલે જે જ્ઞાન છે એ આત્મા માટે છે, આત્માનું ઉત્થાન કરવાનું કાર્ય છે, આત્માને જીવન મુક્તિ પ્રાપ્ત થાય એના માટેનો પુરુષાર્થ છે, એટલે આ છે આત્માનો કારોબાર। તો વાસ્તવમાં કારોબાર તો ચાલે છે આત્માઓનો। તો આત્મા જ આ શરીર દ્વારા જ્ઞાન લે છે, ચાલે છે, વિકર્મ કરે છે, એટલા માટે પતિત આત્મા, પાપ આત્મા કહેવામાં આવે છે। આત્મા જ બધું કરતી હોય છે, કારણ કે ભલે શરીર દ્વારા કરે છે પણ કરાવવાવાળી કોણ છે? આત્મા છે। તો આ સમયે સર્વ મનુષ્ય આત્માઓ દેહ અભિમાની છે, શરીરનું અભિમાન છે કે હું કહું છું, હા, કયું અભિમાન છે? શરીરનું। હું આત્મા છું એ સમજતા નથી। એ સમજવાની જગ્યાએ હું આ વ્યક્તિ છું, મારું નામ આ છે, મારું સ્ટેટસ આ છે, મારું પોસ્ટ પોઝિશન આ છે, તો હું આ વ્યાપાર કરું છું, હું આ જ્ઞાતિનો છું, બધી જ હું મને શરીરનું અભિમાન છે, શરીરનું જ નામ લેતા હોય છે, તો એને કહેવાય છે દેહ અભિમાનની દુનિયા, ઉતરતી કલાની દુનિયા, કે જ્યાં આઈ એમ સમથિંગ લોકો સમજતા હોય છે કે હું જ છું, હું જ કરી શકું છું, મારું પોસ્ટ પોઝિશન આ છે, મારા દ્વારા જ બધું થઈ શકે છે। તો એ અભિમાનની દુનિયા છે કે જેનાથી આત્માની ઉતરતી કલા થતી હોય છે। સતયુગમાં આવું નથી હોતું, કારણ કે ત્યાં આત્મ અભિમાની સ્થિતિ હોય છે। તો બાબા આપણને આત્મ અભિમાની બનાવી રહ્યા છે, અને આત્મ અભિમાની બનીને પછી આપણે જવાનું છે। માટે પહેલાં નિશ્ચય કરો કે હું આત્મા છું, હું આત્મા આ શરીર રૂપી વસ્ત્રને ધારણ કરી પાઠ ભજવી રહી છું, હું પાઠધારી છું, અલગ અલગ કપડાં બદલી કરી અને પાઠ ભજવું છું। એક જન્મમાં
શરીર અલગ છે, બીજું જન્મ લીધું ત્યાં શરીર બદલાઈ ગયું, ત્રીજા જન્મમાં શરીર બદલાઈ જાય. શરીરમાંના વસ્ત્ર, આત્માનું વસ્ત્ર છે શરીર, તો શરીર બદલીને પાઠ ભજવું છું. તો બાપ કહે છે તમે આત્માઓ પહેલાં શાંતિધામના રહેવાસી છો. તમારું ઓરિજિનલ મુખ્ય ઘર છે શાંતિધામ. જેવી રીતે અહીંયા હદનું નાટક હોય છે, આ તો છે બેહદનું નાટક, જ્યાં બધી જ આત્માઓ પરમધામથી આવી શરીર ધારણ કરી પાઠ ભજવી રહી છે. આત્માઓનું અસુલ ઓરિજિનલ ઘર છે પરમધામ. આપણે એક્ટર્સ છીએ, પાઠધારી છીએ અને આપણું ઘર પરમધામ છે. અહીંયા તો પાઠ ભજવી રહ્યા છે, નાટક ભજવી રહ્યા છે, બાકી ઘર તો છે પરમધામ. અહીંયા તો ડ્રેસ બદલી કરી આવ્યા છીએ અને ડ્રેસ બદલી કરી નાટક ભજવીએ છીએ. જ્યારે નાટક પૂરું થાય છે પાછું ડ્રેસ બદલી કરીને પોતાના ઘરે પાછા જવાનું છે. તો બાબા સમજાવે છે કે તમે આત્મા છો. બાપને જ બાળકો કહેશે, કારણ કે બાળકો ફરિયાદ બી કોને કરે? બાપને કરે. બાપ સલાહ બી કોને આપે? બાળકોને આપે. તો સંન્યાસી, બાબા કહે છે સંન્યાસી કોઈ બાળક નથી કહેતા, બચ્ચે નહીં કહેતા હોતા. બાપ કહે છે હું પતિત પાવન, તમે સર્વ આત્માઓનો પિતા છો. હું પતિત પાવન છું અને તમે બધા આત્માઓ છો અને હું તમારો પિતા છું. અને જેને તમે ગોડ ફાધર, પરમપિતા પરમાત્મા કહો છો. તો ગોડ ફાધર નિરાકાર છે. બ્રહ્મા વિષ્ણુ શંકરને પરમપિતા પરમાત્મા કહેવામાં આવતા નથી, કારણ કે એમનામાં પણ આત્મા છે, પરંતુ એમને દેવતા કહેવાય છે. માટે કહ્યું બ્રહ્મ દેવતાય નમઃ, વિષ્ણુ દેવતાય નમઃ, શંકર દેવતાય નમઃ. તો દેવતાઓ શું કરે છે એ દુનિયામાં કોઈને ખબર નથી. તો બાબા આવીને સમજાવે છે કે તમે કેવી રીતે ડ્રામા પ્લાન અનુસાર પાર્ટ ભજવો છો. કારણ કે દુનિયા તો એક જ છે, સૃષ્ટિ તો મનુષ્ય સૃષ્ટિ તો આ એક પૃથ્વી લોક જ છે, પરંતુ ત્યાં આપણે અલગ અલગ શરીર ધારણ કરીએ છીએ, અલગ અલગ જન્મ લઈએ છીએ અને પાઠ ભજવીએ છીએ. એવું નથી કે કોઈ પાતાળમાં કોઈ અલગ દુનિયા છે, ઉપરમાં કોઈ અલગ દુનિયા છે. દુનિયા તો એક છે જેનું ચક્ર ફર્યા કરે છે. લોગ તો કહી દે છે કે મૂનમાં પણ પ્લોટ લેંગે. ઘણા લોકો શું કહે છે? ચંદ્ર પર પણ જમીન લેશું, ત્યાં મકાન બનાવીશું, ત્યાં રહેશું. તો બાપ સમજાવે છે બાળકોને કે કેટલા તમે ઇન્સોલ્વન્ટ બની ગયા છો. ભારતવાસીઓ માટે તો કહેવાય છે કે તમે કેટલા સાહુકાર સમજદાર હતા. અત્યારે તો લક્ષ્મીનારાયણનું રાજ્ય નથી. સતયુગમાં તો લક્ષ્મીનારાયણનું રાજ્ય હોય છે સમગ્ર વિશ્વ પર, જેને કોઈ લૂંટી પણ નથી શકતું. ત્યાં કોઈ પાર્ટીશન, બોર્ડર કે સરહદ નથી હોતી કે આટલું આનું, આટલું આનું, આ આની જમીન, આ આની જમીન. અહીંયા તો કેટલા ભાગલા પડેલા છે, આપસમાં જ ટુકડા ઉપર લડતા રહેતા હોય છે. તો બાબા આપણને સમગ્ર વિશ્વના માલિક બનાવી રહ્યા છે. તો આકાશ, પૃથ્વી, સમુદ્ર બધું જ આપણું બની જાય છે, કારણ કે આપણે એના માલિક છીએ. તો હવે તો ટુકડા થઈ ગયા છે, આ કોઈને ખબર નથી. ભારત જ વિશ્વનું માલિક બને છે. ભારત પર જ આપણે રાજ્ય આવે છે અને ભારત જ સમગ્ર સૃષ્ટિમાં એક રાજ્ય હોય છે કે જ્યાં દેવી દેવતાઓની ભૂમિ હોય છે. તો બાપ સમજાવે છે કે આત્માને જે પાર્ટ મળેલો છે એ ક્યારેય ઘસાતો નથી. ઘડી આત્મા એ જ પાર્ટ ભજવે છે, પરંતુ એ કોઈ કેસેટ ઘસાઈ જતી નથી, ચાલતો જ રહે છે. અત્યારે તમે ફરીથી મનુષ્યમાંથી દેવતા બની રહ્યા છો, ફરી 84 જન્મ લેશો, કારણ કે તમારો પાર્ટ, તમારું કર્તવ્ય આ સૃષ્ટિ ચક્રમાં જે છે એ તો ચાલતું જ રહેવાનું છે, ક્યારે બંધ થવાનું નથી. કોઈ મોક્ષ પ્રાપ્ત કરી શકતું નથી. બાબા કહે છે કોઈને કાયમને માટે મુક્તિ થોડી મળે છે કે મુક્તિ મળવી માના કાયમને માટે પરમધામ જઈને બેસી જાઓ, કોઈ સૃષ્ટિ પર જન્મ લેવા આવવું જ નહીં, એવું તો શક્ય જ નથી. જેટલા અનેક ગુરુ, અનેક શાસ્ત્ર, અનેક મત
હા, જેટલા અનેક ગુરુ, અનેક શાસ્ત્રો છે, એટલી અનેક મતો પણ છે દુનિયાની અંદર. તો મનુષ્યોમાં કેટલી અશાંતિ છે. જ્યાં પણ જાઓ કહેશે કે મનને શાંતિ કેવી રીતે મળે. કોઈ બી સાધુ સંતને જે ત્યાં જાઓ, આશ્રમમાં જાઓ, મંદિરોમાં કોઈ જાય તો ત્યાં જઈને શું ઈચ્છતા હોય કે મનને શાંતિ કઈ રીતે મળે. તો વાસ્તવમાં મનને શાંતિ કઈ રીતે મળે, બાબા કહે છે એ કહેવું જ ગલત છે, ખોટું છે. કારણ કે તમે આત્મા છો, તમારો સ્વધર્મ શાંત છે. તો શાંતિની ચાહના, શાંતિની ભીખ માંગવી એ જ બાબા કહે છે ખોટું છે. તમે એમ કહો છો કે હું આત્મા શાંત સ્વરૂપ છું. તો બાબા કહે છે પછી તમે એવી કઈ રીતે કહી શકો કે આત્માને શાંતિ કઈ રીતે મળે. એમાં તો કર્મ કરવાની વાત છે. આ વાત બાબા બેસીને સમજાવે છે. દુનિયામાં આ વાત કોઈ સમજાવી ન શકે, કારણ કે ત્યાં ભક્તિ માર્ગ છે. એમને જ્ઞાનની તો કોઈ ખબર જ નથી. જ્ઞાન તો એક પરમ પિતા પરમાત્મા આપે છે. તો બાબા ખુદ કહે છે, હું કલ્પના સંગમ યુગ પર આવું છું. અને કળિયુગના અંતમાં જ્યારે બધી જ મનુષ્ય આત્માઓ પતિત હોય છે, કળિયુગમાં રાવણનું રાજ્ય હોય છે, તો જ્યારે રાવણને ભારતવાસી સળગાવે છે, ત્યારે હું આ સૃષ્ટિ પર આવું છું, પતિતમાંથી પાવન બનાવું છું. અને પતિત પાવન બાપનો જન્મ પણ આ ભારત ભૂમિ પર થાય છે. અને જ્યારે ભારત ભૂમિ પર પતિત પાવન બાપ આવે છે, તો રાવણ અહીંયા રહેતો નથી. તો રાવણ જ્યારે બધાને પતિત બનાવે છે, માટે તો આપણે બધા ભેગા થઈને રાવણનું પુતળું બનાવીને સળગાવીએ છીએ. તો આ વાત તો કોઈની બુદ્ધિમાં બેસતી નથી. હવે ભારતમાં કૃષ્ણ જયંતિ પણ મનાવવામાં આવે છે. હા, આજે શ્રી કૃષ્ણ જયંતિ છે, જન્માષ્ટમી છે. તો બાબા કહે છે ભારતમાં શ્રી કૃષ્ણ જયંતિ પણ મનાવીએ છીએ. કૃષ્ણની લીલા, ભજન આદિ બધું જ કરીએ છીએ. જન્માષ્ટમીના દિવસે મટકી ફોડ બી કરતા હોઈએ, કારણ કે કૃષ્ણ લીલા છે ને. પછી શું કરતા હોય છે બીજું કે કોઈને કૃષ્ણ બનાવતા હોઈએ, કોઈને રાધા બનાવતા હોઈએ, રાસલીલા કરતા હોઈએ, ગરબા કરતા હોઈએ, ભજન કરતા હોઈએ. તો હવે બાબા કહે છે વાસ્તવમાં કૃષ્ણ લીલા તો કંઈ છે જ નહીં. કૃષ્ણએ શું કર્યું છે? કહેવાય છે કે કંસપુરીમાં જન્મ લીધો. હવે કંસ તો અસુરને કહેવામાં આવે છે. તો સતયુગમાં અસુર આવ્યો ક્યાંથી? શ્રી કૃષ્ણનો જન્મ કંસપુરીમાં થયો, તો કંસ તો અસુર છે. તો જ્યાં દેવતાઓ છે, જે સમગ્ર પવિત્ર દુનિયા છે, ત્યાં આસુરી વૃત્તિવાળું વ્યક્તિ આવ્યું જ ક્યાંથી? તો તમે જાણો છો કે કૃષ્ણની આત્મા જે સતયુગમાં હતી, એ અત્યારે પોતાના 84 જન્મ ભોગવી આ સમયે પતિતમાંથી પાવન બની રહી છે. પોતાનું ફરીથી પદ પ્રાપ્ત કરી રહી છે. એવી રીતે તમે પણ કૃષ્ણપુરીમાં રહેવાવાળા હતા, 84 જન્મો લીધા, હવે ફરી પોતાનું પદ પ્રાપ્ત કરી રહ્યા છો. તો જયંતિ મનાવવાની છે. તો વાસ્તવમાં કોની મનાવો? બાબા કહે છે જન્મ જયંતિ મનાવવાની. તો કોની મનાવવાની? તો શિવ બાબાની. જે શિવ બાબા હરેકને પવિત્ર બનાવી રહ્યા છે, પવિત્ર દુનિયામાં લઈ જવા આવ્યા છે, નર્કમાંથી સ્વર્ગમાં લઈ જવા આવ્યા છે, તો એમની તો કોઈ લીલા છે જ નહીં. કહેવાય છે કે હે પતિત પાવન બાબા, આવીને અમને નર્કમાંથી સ્વર્ગમાં લઈ જાઓ. તો બાબા આપણને, જે આપણા પિતા છે આત્માના, એ આપણને સ્વર્ગમાં લઈ જવા આવ્યા છે. તો આપણે આ વિશેષ દુનિયા, વિકારી દુનિયામાં કેમ પડ્યા છીએ? હજુ બોલાવીએ છીએ કે હે ગોડ ફાધર, આવો અમને દુઃખની દુનિયામાંથી લિબરેટ કરો. તો આ બધું ડ્રામામાં નોંધાયેલું છે. ભગવાનને અરજી કરવી, વિનંતી કરવી, ભગવાનને પ્રાર્થના કરવી, તો આ બધું ડ્રામામાં નોંધાયેલું છે. તો બાપ કહે છે આ ડ્રામાને કોઈ જાણતું નથી. કઈ શાસ્ત્રોની અંદર નાટકની આયુષ્ય કેટલું કરી દીધું છે? લાખો વર્ષનું કરી દીધું છે. લંબી ચોળી આયુ બતાવી દીધી છે. તો નવી દુનિયાને પુરાની બનાવવાની જ છે. પુરાણી તો નવી દુનિયા છે, તો જૂની તો થવાની. સતો રજો તમોમાં તો આવવાનું જ છે. તો આ છે બેહદની વાત.
તો અત્યારે બાબા આપણને ફરીથી વિશ્વના માલિક બનાવી રહ્યા છે. ભારતવાસી જે નવી દુનિયામાં હતા એ અત્યારે 84 જન્મોનો પાઠ ભજવે છે અને અત્યારે પતિત દુનિયામાં આવી ગયા છે. તો બાબા કહે છે હવે તમે ફરીથી પવિત્ર બની રહ્યા છો. બાકી બધા જ મનુષ્યો પતિત છે. ત્યારે તો પાવન બનાવવા માટે પતિત પાવન બાપ આવે છે અને તમે પતિત છો માટે તો પાવનની આગળ જઈને નમન કરો છો. તો પાવનને પાવન નમન કેમ કરે? જે પાવન આત્માઓ છે એ ક્યારેય પાવન આત્માઓને નમન નથી કરતા હોતા. જે પતિત હોય છે એ પાવન આત્માઓને નમન કરે છે. સંન્યાસી પાવન છે ત્યારે તો પતિત મનુષ્ય એમની આગળ માથા નમાવવા જાય છે. કન્યા પવિત્ર છે માટે તો બધા એમની આગળ મસ્તક ઝુકાવે છે. અને અગર એ જ કન્યા લગ્ન કરી સસુર ઘર જાય છે તો એ જ કન્યા બધાના પગે પડે છે. તો આ બેહદના બાપ સમજાવી રહ્યા છે જ્યારે બેહદના બાબા આવે છે અને આપણે બધાને પાવન બનાવે છે અને આપણે છીએ કળિયુગમાં. તો બાબા કહે છે દુનિયાના લોકો છે કળિયુગમાં અને તમે છો સંગમ પર. હવે તમારે પતિત દુનિયામાંથી જવાનું છે પાવન દુનિયામાં. આ છે કલ્યાણકારી યુગ. તો બાબા આવી સર્વ મનુષ્ય આત્માઓનું કલ્યાણ કરે છે. તો બાબા કહે છે તમે અત્યારે કૃષ્ણ જયંતિ મનાવશો નહીં તો લોક શું સમજશે કે આ તો નાસ્તિક છે. અગર નહીં મનાવીએ તો આ લોકો શું કહેશે? આ તો નાસ્તિક છે. તો નાસ્તિક વાસ્તવમાં એમને કહેવામાં આવે છે જે પોતાના પિતા અને પિતાની રચનાના આદિ મધ્ય અંતને નથી જાણતા. તો આ સમય બધા જ કેવા બની ઓર્ફન, મા બાપ વગરના, કારણ કે આત્માના જે પિતા છે એમને જ ભૂલી ગયા છે. ઘર ઘરમાં લડાઈ ઝઘડા છે, એકબીજાની સાથે મારામારી કરવામાં બી દેર નથી કરતા. એટલા માટે આ દુનિયામાં જે લોકો છે એ દુનિયાને જ નાસ્તિકોની દુનિયા કહેવામાં આવે છે, કારણ કે બાપને જ નથી જાણતા. તો બાબા કહે છે તમે તો મને જાણો છો. અત્યારે તમે સમજો છો કે આપણે પથ્થર બુદ્ધિ હતા, બાબાએ આપણને પારસ બુદ્ધિ બનાવી રહ્યા છે. એમાં કોઈ તકલીફની તો વાત નથી. તો બાબા સિર્ફ કહે છે 1 ઘંટા પઢો, 1 કલાક જ્ઞાન લો, પોતાને આત્મા સમજી મુજ બાપને યાદ કરો. શરીરની યાદ કરશો તો લૌકિક સંબંધોની યાદ આવશે. આત્માભિમાની રહેશો તો મારી યાદ આવશે, માના મુજ બાપની યાદ આવશે. તો આ તો વિશેષ દુનિયા છે, વિકારી દુનિયા છે. વિષય સાગરમાં ગોતા ખાતા જ રહીએ છીએ. વિષ્ણુને તો ક્ષીર સાગરમાં બતાવવામાં આવે છે. કહેવાય છે કે ત્યાં ઘીની નદીઓ વહેતી હોય છે, અહીંયા તો તેલે નથી મળતું. સતયુગમાં તો ઘીની નદીઓ વહે છે, અહીંયા તો બાબા કહે છે તેલ, પેટ્રોલ, ડીઝલ કે ઘાસલેટ પણ નથી મળતું. ફરક છે ને. તો બાબા આપણને કહે છે બાળકોને કેટલી ખુશી હોવી જોઈએ, કારણ કે બાપ ખીવૈયા બનીને આવ્યા છે. ગાવામાં આવે છે નૈયા મેરી પાર લગાવો પ્રભુ. તો આ બધી જ આત્મારૂપી નૈયાઓના ખીવૈયા એક બાપ છે. આ શરીર તો અહીંયા છોડી દેવાનું છે, બાકી આત્માઓને પાર લઈ જશે શાંતિધામ, ત્યાંથી ફરી મોકલી દેશે સુખધામમાં. તો પરમપિતા પરમાત્માને ખીવૈયા કહેવામાં આવે છે. તો બાપની મહિમા ગાવામાં આવે છે અનેક પ્રકારે. તો અત્યારે તમે પવિત્ર બની પવિત્ર દુનિયાના માલિક બની રહ્યા છો. શ્રી શ્રી શિવ બાબા આવ્યા છે શ્રેષ્ઠ બનાવવા. ખુદ ભગવાન કહે છે આ ભ્રષ્ટાચારી દુનિયા છે. અત્યારે તમે પરમપિતા પરમાત્માની શ્રીમત પર ચાલી શ્રેષ્ઠાચારી બનો છો. કેટલી આ ગુપ્ત રમણીક વાતો છે જે તમે બાળકો જ સમજી શકો છો. બીજા કોઈ આ વાતને સમજી શકશે નહીં. તમે જાણો છો કે અત્યારે તમે દેવી દેવતા ધર્મની કલમ લગાવી રહ્યા છો. જે પણ દેવી દેવતા ધર્મવાળા અને ધર્મોમાં ચાલી ગયા છે
એ આવીને ફરીથી બ્રાહ્મણ બનશે. બ્રહ્મા કુમારી બનવા વગર બાપ પાસેથી સ્વર્ગનો વારસો પણ પ્રાપ્ત કરી શકતા નથી. અત્યારે આપણે બ્રહ્મા કુમારિયા સ્વર્ગનો વારસો પ્રાપ્ત કરી રહ્યા છે. તો જેટલો પુરુષાર્થ કરીશું, બીજાને કરાવીશું, એટલા ઊંચા પદની પ્રાપ્તિ કરી શકીશું. બધા તો ઊંચું પદ પ્રાપ્ત નથી કરી શકતા, કારણ કે જે જ્ઞાન લેતા જ નથી તેનું પરિણામ શું થશે? અગર શરીર છૂટ જાએગા, મને શરીર છૂટી જશે તો સ્વર્ગમાં આવી તો જશે, પરંતુ પ્રજામાં પણ બિલકુલ સાધારણ પદને પ્રાપ્ત કરશે. અગર બાબાના બનીને સારી રીતે જ્ઞાન લે છે તો રાજાઈ પદની પ્રાપ્તિ કરે છે. અને અગર નથી જ્ઞાન લેતા તો સમજમાં આવશે કે એમના ભાગ્યમાં જ નથી, નસીબમાં જ નથી. તો પવિત્ર રહેશે, જ્ઞાન લેશે તો ઊંચા પદની પ્રાપ્તિ થશે. અને અગર અપવિત્ર બની અને બાબાને યાદ પણ નહીં કરે તો તો બાબા કહે છે એવા ઘણા બધા છે જે કર્મ બંધનના હિસાબથી પણ છૂટી શકતા નથી. ગાડીના બે પૈડા હોય ને, તો બંને પૈડા પવિત્ર હશે તો ઠીક ચાલશે. બંને પવિત્ર રહેશે તો જ્ઞાન ચિતા ઉપર બેસી જશે, નહીં તો ખીટ ચાલતી જ રહેતી હોય છે. કઈ બાળકો કહે છે કે બાબા, અમે તો જાણીએ છીએ કે શ્રી કૃષ્ણ સતયુગના પહેલા રાજકુમાર છે, તો કેમ નહીં એમની જન્માષ્ટમી મનાવીએ? તો બાબા કહે છે હા, સારું, તો કૃષ્ણની આત્માને પણ બોલાવી શકો છો. અગર ખેલપાલ કરશે, રાસ કરશે તો શું કરશે? ગોપિયા તો અહીંયા છે જ. બાબા કહે છે ત્યાં તો રાજકુમાર રાજકુમારી આપસમાં મળે છે તો રાસ કરે છે, સોનાની મુરલી વગાડે છે. અહીંયા તો આ બધા ખેલપાલ તમે પાછળથી જોશો, આ બધા જ પાઠ ચાલશે. શરૂમાં બતાવવામાં આવે છે કે તમે પુરુષાર્થમાં લાગી ગયા છો, હવે પીછાડીમાં પાછળથી આ બધા જ સાક્ષાત્કાર ફરી શરૂ થશે. કોને કયું પદ પ્રાપ્ત કર્યું? તો બાબા કહે છે તમે જાણો છો. બાબા બેસીને આ બધા જ રાજ સમજાવે છે. અને બાબા પૂછે છે કે વેદ શાસ્ત્રોને માનો છો? કોઈ અગર પૂછે કે તમે વેદ શાસ્ત્રોને માનો છો, તો બાબા કહે કે તમે કયો જવાબ આપશો? તો બોલો હા, હમ ક્यों નહીં માનતે? કેમ નહીં માનીએ? વેદશાસ્ત્રોને માનીએ છીએ, કારણ કે આ બધી જ ભક્તિ માર્ગની સામગ્રી છે, એમાં કોઈ જ્ઞાન નથી. જ્ઞાન આપવાવાળા તો એક છે, અને જ્ઞાન મળે છે તો ભક્તિ ઓટોમેટિક છૂટી જતી હોય છે. તો બાબા કહે છે તમે મંદિરોમાં પણ જશો તો પણ બુદ્ધિમાં રહેશે કે આ લક્ષ્મીનારાયણ ફરી નવી દુનિયામાં રાજ્ય કરશે. તો બાબા બાળકોને સમજાવે છે કે બંને તરફ તોડ નિભાવવાનું છે. ગૃહસ્થ વ્યવહારમાં રહેતા પવિત્ર બનવાનું છે. શ્રીમદ કહે છે પૂરા પવિત્ર બનો, પૂરા વૈષ્ણવ બનો અને વિષ્ણુપુરીનું રાજ્ય પ્રાપ્ત કરો. अच्छा, मीठे मीठे सिकिलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार: योग द्वारा कर्म बंधनना हिसाब किताब चूकतुं करी पावन बनवानुं छे. જ્ઞાન ચિતા પર બેસવાનું છે અને પૂરા વૈષ્ણવ અર્થાત પવિત્ર બનવાનું છે. પોતાના શાંતિના સ્વધર્મમાં સ્થિત રહેવાનું અને હરેકને શાંતિધામની યાદ અપાવવાની. ક્યારે પણ અશાંતિમાં આવવાનું નથી. वरदान: नॉलेज द्वारा रावण के बहुरूपों को जानकर उसकी अट्रैक्शन से मुक्त रहने वाले हिम्मतवान भव. તો જે બાળકો જ્ઞાન દ્વારા રાવણના હરેક રૂપોને સારી રીતે ઓળખી જાય છે, એમની આગળ એ નજદીકમાં જતા
નથી, ચાહે સોનાની ચાહે હીરાના રૂપમાં ધારણ કરે, પરંતુ એના પ્રભાવમાં આવતા નથી. તો એવા બાબા કહે છે એવી સચ્ચી સીતા બનો અને લકીરની અંદર રહી અને લક્ષ્ય રાખો, હિંમતવાન બનો. બાબા કહે છે મર્યાદાઓની લકીરની અંદર રહો. બાબાની જે શ્રીમત નિયમ મર્યાદાઓ છે એની અંદર રહીને લક્ષ્ય રાખો, હિંમતવાન બનો. અને પછી આ રાવણની જે બહુ સેના છે એ વાર કરવાના બજાય આપની સહયોગી બનતી જશે. પ્રકૃતિના 5 તત્વ અને 5 વિકાર પર ટ્રાન્સફર થઈને તમારી સેવામાં લાગી જશે. સ્લોગન: સેવાઓમાં સફળતા પ્રાપ્ત કરવી છે તો નિર્માણ ચિત્તની વિશેષતાને ધારણ કરો. સેવાઓમાં સફળતાને પ્રાપ્ત કરવી હોય તો નિર્માણ બની જાઓ. અચ્છા, ઓમ શાંતિ.